મહાપ્રભુજીની પ્રથમ બેઠક એ શ્રીમદ ગોકુલની બેઠક છે। આ બેઠક શ્રી ગોવિંદ ઘાટ પર એટલે કે ઠકુરાણી ઘાટ પર ઉત્તર પ્રદેશમાં મથુરાથી 10 કિલોમીટર દૂર આવેલી છે। આ બેઠક શ્રીમદ ગોકુળજીના બેઠકજી તરીકે ઓળખાય છે। શ્રી ગોકુલ પૂર્ણ પુરુષોત્તમની અલૌકિક લીલા ભૂમિ છે। એક કવિએ ગાયું છે, सदा मन श्री गोकुल में रहिए, गोविंद घाट छौकर की छैया बैठक दर्शन तैये। श्री महाप्रभुजी गोकुल आव्या त्यारे श्री दामोदरदास हरसानीजी साथे श्री यमुनाजीना किनारे पधार्या। श्री ठाकोरजीना चतुर्थ प्रियाना दर्शन करीने हृदयमां अलौकिक सुख थयुं। ते दिवस विक्रम संवत 1549 ना श्रावण सुद त्रीज ठकराणी त्रीजनो हतो। आप श्रीए आज्ञा करे, दमला श्री यमुनाजीना किनारे अहीं गोविंद घाट अने ठकराणी घाट आवेला छे। महावनथी गोविंद घाट सुधी श्री ठाकोरजीनी हद छे अने ठकराणी घाट थी रावल सुधी श्री स्वामिनीजीनी हद छे। परंतु अहीं कोई व्यक्ति नहीं जे आपने आ बन्ने घाट बतावे। ए समये श्याम सुंदर श्री यमुनाजी आदि भौतिक जल प्रवाह परथी सुंदर वस्त्रों अने 16 श्रृंगार सजी श्री हस्तमां कमळनी माळा धारण करे श्री महाप्रभुजी पासे आव्या। श्री महाप्रभुजीए आपने दंडवत कर्या। श्री यमुनाजीए आज्ञा करे, आप ज्यां बिराजो छो ते गोविंद घाट छे अने आपनी जमणी बाजुए ठकराणी घाट आवेलो छे। अहीं जे छोकोरना वृक्ष नीचे आप बिराजो छो ते ब्रह्मनु स्वरूप छे, माटे आप अहीं ज बिराजो। आ ब्रह्म संबंधनी बैठक छे। श्रावण सुद 12 श्री महाप्रभुजीए श्री दामोदरदास हरसानी जी ने भगवाननी सम्मुख उभा राखी हाथमां तुलसी दल आपी ब्रह्म संबंध मंत्र बोलावी तुलसी दल श्री ठाकोरजीना चरणाविंदमां समर्पित करावी ब्रह्म संबंध आप्यो। आ ब्रह्म संबंधनु रहस्य समझावा आप श्रीए दामोदरदास ने सिद्धांत रहस्य नामनो ग्रंथ रची समझाव्यो। आम आ दिवसे भगवत इच्छा थी पुष्टि मार्गनु प्रागट्य श्रीमद गोकुल में थयो। माटे आ दिवसे आपणे श्री महाप्रभुजीना भावथी श्री गुरुदेव ने पवित्रा धरावीए छीए। आ बैठकजी में श्री महाप्रभुजीनी बाजुमां ज श्रीनाथजी पण बिराजे छे। आपणे श्री महाप्रभुजीना आ बैठकजीने भावथी दंडवत करी जारी चरण स्पर्शनो लाभो लईए। श्रीमद गोकुलनी भीतरनी बड़ी बैठक ए महाप्रभुजीनी बीजी बैठक छे। आ बैठक उत्तर प्रदेश में मथुरा थी 10 किलोमीटर दूर घाट थी ऊपर जता आवे छे। गोविंद घाटना पाछळना भागमां ज्यां श्री बड़ी बैठक आवेला छे त्यां आप श्री सामग्री सिद्ध करी श्री ठाकोरजीने भोग धरावी बपोરના સમયમાં વિશ્રામ અને ભગવદ વાર્તા કરતા। એક વખત વૃંદાવનના ચૈતન્ય સંપ્રદાયના મહંતોને શ્રી મહાપ્રભુજીની ઈર્ષા આવતા તેમની કસોટી કરવા તેમણે શ્યામાનંદ નામના એક સાધુને શ્રી મહાપ્રભુજી પાસે મોકલ્યા। જ્યારે શ્રી મહાપ્રભુજી બપોરે બડી બેઠકમાં વિશ્રામ કરતા હતા ત્યારે શ્યામાનંદ ત્યાં આવ્યા અને છોકરના વૃક્ષની ડાળી ઉપર પોતાનો બટવો લટકાવી શ્રી મહાપ્રભુજી પાસે ગયા। श्री महाप्रभुजीना दर्शन करीने तेओ बहार आव्या
ત્યારે પોતાનો બટવો ડાળી ઉપર ન જોતા તેમણે અંદર જઈને શ્રી મહાપ્રભુજીને ફરિયાદ કરી કે આપના કોઈ સેવકે મારો બટવો ચોરી લીધો છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે મારા સેવક કદી ચોરી કરે નહીં, તમે બહાર જઈને ફરી જુઓ. તેમણે બહાર જઈને જોયું તો એકને બદલે અસંખ્ય બટવા લટકતા જોયા. તેથી ફરી અંદર આવીને કહ્યું કે બહાર તો અનેક બટવા છે, જેમાંથી મારો બટવો હું ઓળખી શકતો નથી. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, તમે ફરી બહાર જઈને જુઓ. તેઓએ બહાર જઈને જોયું તો ફક્ત તેમનો એક જ બટવો લટકતો હતો. તેઓ શ્રી મહાપ્રભુજીને દંડવત કરી વૃંદાવન પરત થયા અને બધા સંતોને વાત કરતા સૌએ સ્વીકાર્યું કે શ્રી મહાપ્રભુજી તો સાક્ષાત ઈશ્વર છે. અહીં આપશ્રીની બાજુમાં શ્રી ગુસાઈજીના અને શ્રી નવનીત પ્રિયાજીના બેઠકજી પણ આવેલા છે. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાભો લઈએ. શ્રીમદ ગોકુલની શૈયા મંદિરની બેઠક એ મહાપ્રભુજીની ત્રીજી બેઠક છે. આ બેઠક ઉત્તર પ્રદેશમાં મથુરાથી 10 કિલોમીટર દૂર વ્રજમાં બડી બેઠકની પાસે આવેલા દ્વારકાધીશજીના મંદિરમાં આવેલી છે. અત્યારે જ્યાં દ્વારકાધીશનું મંદિર આવેલું છે ત્યાં જમીનની નીચે પર્ણકુટી બાંધી એક યોગેશ્વર તપશ્ચર્યા કરતા હતા. શ્રી મહાપ્રભુજીને પધારેલા જાણી તેઓ તેમના દર્શન કરવા ત્યાં આવ્યા. તેમણે દંડવત કરી વિનંતી કરી કે આપના દર્શનથી મારું જીવન ધન્ય બની ગયું છે. આપ શ્રીનો પ્રતાપ ભૂતલ પર સદાય તપતો રહેશે. આપના 7 પૌત્રોના 7 મંદિરો થશે, પરંતુ એ વખતે મને અહીંથી કોઈ હટાવે નહીં તેવી આજ્ઞા કરો. શ્રી મહાપ્રભુજીએ વચન આપ્યું કે તમને કોઈ હટાવશે નહીં. સમય જતાં જ્યારે શ્રી ગુસાઈજીના પુત્ર શ્રી બાલકૃષ્ણલાલજીએ શ્રી દ્વારકાધીશનું મંદિર બનાવવા માટે પાયો ખોદ્યો ત્યારે આ પર્ણકુટી નીકળી. તેઓએ શ્રી યોગેશ્વરને ત્યાંથી ખસી જવા કહ્યું. ત્યારે તેમણે શ્રી મહાપ્રભુજીએ આપેલા વચનની વાત કરી. છતાં પણ શ્રી બાલકૃષ્ણલાલજી માન્યા નહીં. તેથી આ પર્ણકુટી જમીનમાં 16 હાથ નીચે ઉતરી ગઈ. ત્યાં મંદિર તો બન્યું, પરંતુ દરરોજ રાજભોગ ધરવામાં આવે ત્યારે પ્રભુ તે આરોગતા નહીં અને સામગ્રીમાં કીડા ઉભરાતા. શ્રી બાલકૃષ્ણલાલજીએ જ્યારે ગોકુળનાથજીને આ વાત કરી ત્યારે તેઓએ આજ્ઞા કરી કે તમે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, તેથી શ્રી ઠાકોરજી તમારા ઉપર અપ્રસન્ન થયા છે. ત્યારબાદ શ્રીનાથજીને ખૂબ જ વિનંતી કરી અને ક્ષમા માંગતા શ્રી દ્વારકાધીશ પ્રભુ રાજભોગ આરોગવા લાગ્યા. અહીં બિરાજતા શ્રી મહાપ્રભુજીના બેઠકજી, શ્રી ગુસાઈજીના બેઠકજી અને શ્રી ગોકુળનાથજીના બેઠકજીને સદન્ય દંડવત કરી કૃતાર્થ થઈએ અને જારી ચરણ સ્પર્શનો લાભો લઈએ. ચોથી બેઠક વૃંદાવનમાં મહાપ્રભુજી બિરાજે છે. મહાપ્રભુજીની ચોથી બેઠક એ વૃંદાવનમાં બંસીવટ પાસે કદમના વૃક્ષ નીચે આવેલી છે. આ બેઠક ઉત્તર પ્રદેશમાં મથુરાથી 10 કિલોમીટર દૂર વ્રજમાં આવેલી છે. અહીં ઘોડાગાડી કે રિક્ષા દ્વારા જઈ શકાય છે. વૃંદાવનમાં વહી રહેલા શ્રી યમુનાજીના દર્શન કરી કૃતાર્થ થઈએ. યમુનાનો અર્થ થાય છે યમુ જીવાન ભગવદ સમીપે નયતિ
ભગવાનના ભાવ ઉત્પન્ન કરાવી ભગવાન પાસે લઈ જાય તે યમુનાજી. શ્રી યમુનાજી કાલિંદી નામથી પણ ઓળખાય છે. કળિયુગના દોષોનું ખંડન કરે છે, તેથી કાલિંદી નામ પડ્યું છે. શ્રી ઠાકોરજી ઘનીભૂત રસાત્મા છે અને શ્રી યમુના દ્રવીભૂત રસાત્મિકા છે. શ્રી યમુનાજીના જળમાં શ્રી ઠાકોરજી અને શ્રી ગોપીજનોના ચરણની રજ પુષ્કળ પ્રમાણમાં છે. એટલે શ્રી મહાપ્રભુજીએ યમુનાષ્ટકમાં મુરારીપદ પંકજ સ્ફુરદમંદ રેણુ કહ્યા છે. વૃંદાવનમાં બંસી ઘાટની પાસે કદમના વૃક્ષ નીચે આ બેઠકજી આવેલા છે. અહીં આપશ્રીએ શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતું. વૈષ્ણવ પ્રભુદાસ જલોટા ક્ષત્રિયને તેણે સ્નાન ન કર્યું હોવા છતાં સખડી મહાપ્રસાદ આરોગવાની આજ્ઞા કરી હતી. અહીં આપે ગોપાલદાસ ગૌડીય પાસે શ્રી શાલિગ્રામજીની સેવા હતી, પરંતુ તેમનો મનોરથ મુકુટ કાચનીનો શૃંગાર કરી શકાય તેવા સ્વરૂપ પધરાવવાની હતી. આપશ્રીએ આજ્ઞા કરી કે ભગવત સ્વરૂપને બદલી શકાય નહીં. જો સાચો ભાવ હશે તો તમારી આસક્તિ મુજબનું સ્વરૂપ આ શ્રી શાલિગ્રામજીમાંથી જ પ્રાપ્ત થશે. અને બીજા દિવસે શ્રી મહાપ્રભુજીની કૃપાથી તેઓને તે મુજબનું સ્વરૂપ પ્રાપ્ત થયું. અહીં શ્રી મહાપ્રભુજીના બેઠકજીની પાસે જ શ્રી ગુસાઈજીની બેઠકજી બિરાજે છે. આ સ્થાન પર આપશ્રીએ બિરાજીને શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતું. એક દિવસ એક કંસારો થોડાક ભગવત સ્વરૂપ લઈને આપની પાસે આવ્યો હતો. શ્રી ગુસાઈજીની દ્રષ્ટિ ભગવત સ્વરૂપ પર પડતા બધા સ્વરૂપો સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપ બનીને ક્રીડા કરવા લાગ્યા હતા. કોઈ વેણુનાદ કરે છે તો કોઈ લીલા કરે છે. આમ દરેક સ્વરૂપો પોતાની લીલા કરવા લાગ્યા. આ જોઈને ત્યાં બેઠેલા સૌ ચકિત થઈ ગયા હતા. આપ શ્રી ગુસાઈજીને દંડવત કરીએ. અહીં શ્રી દામોદરદાસ હરસાનીજીના બેઠકજી પણ પ્રગટ બિરાજે છે. અહીં શ્રી મહાપ્રભુજીના બેઠકજી, શ્રી ગુસાઈજીના બેઠકજી, શ્રી ગોકુળનાથજીના બેઠકજી અને શ્રી દામોદરદાસ હરસાનીજીના બેઠકજી આવેલા છે. અહીં બિરાજતા બધા જ બેઠકજીને સદન્ય દંડવત કરી કૃતાર્થ થઈએ અને જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. એક પલક જો રહીએ વૃંદાવન, જન્મ જન્મ કે પાપ કટત हैं, श्री कृष्ण कृष्ण मुख गये, महाप्रसाद अरु जल जमना को तनक तनक भरी लिए. મહાપ્રભુજીની પાંચમી બેઠક એ શ્રી મથુરા વિશ્રામ ઘાટની બેઠક છે. વિશ્રામ ઘાટ ઉતરતા ડાબી બાજુ કદમના વૃક્ષ નીચે આ બેઠક આવેલી છે. શ્રી મહાપ્રભુજી જ્યારે દક્ષિણમાં ઝારખંડમાં બિરાજતા હતા ત્યારે શ્રીનાથજીએ આપને આજ્ઞા કરી હતી કે હું શ્રી ગિરિરાજ પર પ્રગટ થયો છું, માટે આપ સત્વરે પધારી મારી સેવાનો પ્રકાર શરૂ કરો. એટલે વ્રજમાં પધારવા આપ મથુરા આવી પહોંચ્યા હતા. આપે સૌ પ્રથમ વ્રજ યાત્રા વિક્રમ સંવત 1549 ભાદરવા વદ 12 કરી હતી. મથુરાના ઉજાગર નામના ચોબાએ અન્ય નગરજનો સાથે આપશ્રીને જાણ કરી કે ત્યાંના મુસલમાન સુબાએ ફકીરો પાસે મંત્ર લખાવી વિશ્રામ ઘાટ પર એવી રીતે લટકાવ્યો હતો કે જેથી ત્યાંથી પસાર થનારા હિન્દુઓની શિખા કપાઈને દાઢી બની જતી. શ્રી મહાપ્રભુજીએ તેવો જ મંત્ર લખી દિલ્હીના દરવાજાઓ પર લટકાવડાવ્યો હતો, જેથી ત્યાંથી પસાર થનાર મુસલમાનોની દાઢી કપાઈને શિખા થઈ જતી. આથી સુબાએ તરત જ આ મંત્ર લિખિત યંત્ર કઢાવી લીધો હતો. બધાએ શ્રી મહાપ્રભુજીનો જય જયકાર કર્યો હતો. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ.
મહાપ્રભુજીની છઠ્ઠી બેઠક મધુવનની છે. આ બેઠક વ્રજમાં મથુરાથી 6.5 કિલોમીટર દૂર મધુવનમાં કૃષ્ણ કુંડ પર આવેલી છે. મધુવનનું અર્વાચીન નામ મહોલી છે. તેની આજુબાજુએ આવેલા વનને મધુવનના નામથી ઓળખવામાં આવે છે. વ્રજના મુખ્ય વનોમાં મધુવન પહેલું વન છે. સારસ્વ કલ્પમાં શ્રી કૃષ્ણ ભગવાને પોતાના ગોપ બાલકો સહિત અહીં ગોચારણ લીલા કરી હતી. સુરદાસજીએ તેનું સુંદર દર્શન કર્યું છે. મૈયા મોરી કામરી કોને લઈ ગાય, ચરાવત જાત વૃંદાવન ખરી કરી ભાગી ગઈ. મૈયા મોરી કામરી કોને લઈ, એક કહે હમ કામરી દેખી સુરભી ખાઈ ગઈ. એક કહે તોરી કારી કામરિયા જમુના में जात बही. मैया मोरी कामरी कोने ले, एक कहे ना जो हम आगे कामरी लेहू नहीं. सुरदास प्रभु जसुमरी आगे असुवन धार बही. मैया मोरी कामरी कोने ले. અહીં ભગવાને મધુ નામના દૈત્યનો નાશ કર્યો હતો. તેથી આપનું નામ મધુસૂદન પણ પડ્યું હતું. અહીં તપશ્ચર્યા કરતા નારદજીને ચતુર્ભુજ સ્વરૂપે પ્રભુના દર્શન થયા હતા. અહીં તપશ્ચર્યા કરતા ધ્રુવજીને પણ પ્રભુએ દર્શન આપી ધ્રુવલોકમાં અચળ સ્થાન આપ્યું હતું. શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંધના 8મા અધ્યાયમાં ધ્રુવજીના તપ અને વરદાનની વાત આવે છે. ધ્રુવ ટીલા સ્થાનમાં ધ્રુવજીને નારાયણના દર્શન થયા હતા. આ અલૌકિક સ્થાનમાં મધુકુંડ આવેલો છે. ત્યાં સુંદર કદમના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજી બિરાજ્યા હતા. અહીં શ્રી મહાપ્રભુજીએ 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતું. મધુવનના ઠાકોરજી પણ શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરવા આવતા હતા. અહીં આજે પણ મધુકુંડ પર કદમના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજીની બેઠક બિરાજે છે. બાજુમાં શ્રી ગુસાઈજીના બેઠકજી પણ બિરાજે છે. આપણે જારી ચરણ સ્પર્શ કરી દંડવત કરીએ. सातवीं बैठक कमुदवन्नी महाप्रभुजी विराजे छे. કુમુદ વનમાં આવેલી બેઠક એ મહાપ્રભુજીની 7મી બેઠક છે. આ બેઠક વ્રજમાં મધુવનથી 14.5 કિલોમીટર દૂર કૃષ્ણ કુંડ ઉપર શ્યામ તમાલ વૃક્ષ નીચે આવેલી છે. મધુવનથી તાડવન થઈ કુમુદવન જવાય છે. આ સ્થાને શ્રી ઠાકોરજીએ વેણુનાદ કરી વ્રજ ભક્તોને બોલાવ્યા હતા. વ્રજ ભક્તો પ્રભુને આરોગવા માટે છાક લઈને આવ્યા હતા, જે પ્રભુ પોતાના સખાઓ સાથે પ્રેમથી આરોગ્યા હતા. પરમાનંદ દાસે તેનું સુંદર શબ્દ ચિત્ર ખડું કર્યું છે. મીઠો મદન ગોપાલ આજે દધી મીઠો મદન ગોપાલ, ભાવત મોહી તિહારો જૂઠો સુંદર નયન વિશાલ, આજે દથી મીઠો મદન ગોપાલ. આને પાત બનાએ દોના દિए सबन को बांट, जिने नहीं पायो सुनो रे भैया, जिने नहीं पायो सुनो रे भैया, मेरी हथेरी चाट आज दधी मीठो મદન ગોપાલ. આ સ્થાનમાં કૃષ્ણ કુંડ આવેલો છે. ત્યાં શ્યામ તમાલ વૃક્ષના નીચે શ્રી મહાપ્રભુજી બિરાજ્યા હતા. કૃષ્ણદાસ મેઘને શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, મહારાજ, આ વનનું નામ કુમુદવન કેમ પડ્યું? આપે આજ્ઞા કરી. એક વખત શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી સાથે અહીં પધાર્યા હતા. સર્વત્ર શરદની ચાંદની પથરાઈ હતી. સર્વે સુંદરતા જોઈને શ્રી સ્વામિનીજીને ઈચ્છા થઈ કે અહીં કુમુદની વન બને તો સારું. શ્રી ઠાકોરજીએ કુમુદા અને કુમુદની નામની 2 સખીઓને આજ્ઞા કરી કે અહીં 2 કુંડ સિદ્ધ કરો. તે બંને કુંડની રક્ષા કરવા માટે પણ આ સખીઓને આજ્ઞા કરી. તેથી
આ વનનું નામ કુમુદવન પડ્યું છે. શ્રી મહાપ્રભુજીએ અહીં 3 દિવસ સુધી બિરાજી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. આવો આપણે બેઠકજીને દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. શ્રી બહુલાવનની બેઠક એ મહાપ્રભુજીની 8મી બેઠક છે. આ બેઠક વ્રજમાં કુમુદવનથી 16 કિલોમીટર અને મથુરાથી 11 કિલોમીટર દૂર કૃષ્ણકુંડ પર આવેલી છે. કુમુદવનથી સાંતલકુંડ થઈ બહુલાવન જવાય છે. વ્રજભૂમિના 12 વનોમાં આ 4થું વન છે. અહીં આવેલા ગામનું નામ બાઠી છે. અહીં બહુલા બિહારીજીનું અને બહુલા ગાયનું મંદિર છે. બહુલા ગાય વિશે પદ્મ પુરાણમાં એક કથા આલેખાયેલી છે. એક વખત વનમાંથી ચરીને બધી ગાયો ગામ તરફ પાછી ફરતી હતી. ત્યારે ધર્મરાજ સિંહનું સ્વરૂપ ધારણ કરીને સામે આવ્યા. બધી ગાયો નાસી ગઈ, પણ બહુલા ગાય ત્યાં રોકાઈ ગઈ. તેના પર સિંહ તરાપ મારવા ગયો. ત્યારે બહુલા ગાયે કહ્યું કે તું મને મારી નાખે તેનો વાંધો નથી, પણ હું સવારથી વનમાં ગઈ, તેથી મારો વાછરડો ખૂબ ભૂખ્યો થયો હશે. તું મને થોડી વાર જવા દે. હું પ્રતિજ્ઞા કરું છું કે તેને દૂધ પીવડાવી હું તરત પાછી આવીશ. પછી તું મને મારી નાખજે. બહુલા ગાયની વાણીમાં સચ્ચાઈનું તેજ જોઈને સિંહે તેની ઈચ્છા પૂરી કરી. બહુલા ગાય પણ પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવા સિંહની પાસે પાછી આવી. તેની સત્યનિષ્ઠા જોઈને ધર્મરાજાએ પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કરી તેને અભયદાન આપ્યું. ધર્મરાજાએ તેને વરદાન પણ આપ્યું, સંસારમાં હંમેશા તારી પૂજા થશે. ગામના લોકોએ તેને દૈવી જાણી તેનું પૂજન કર્યું. જ્યારે ગાય મરી ગઈ ત્યારે ગામ લોકોએ એ સ્થળે પથ્થરની ગાય બનાવી. ત્યારથી લોકો શ્રદ્ધાપૂર્વક તેનું પૂજન કરવા લાગ્યા. શ્રી મહાપ્રભુજીના સમયમાં વ્રજના મુસલમાન સુબાએ આ ગાયનું પૂજન બંધ કરાવ્યું. ગ્રામજનોએ ખૂબ આજીજી કરી તો તેણે જવાબ આપ્યો કે જો આ પથ્થરની ગાય સૌના દેખતા ઘાસ ખાય અને પાણી પીએ તો હું ખુશીથી તેનું પૂજન કરવા દઉં. બાકી પથ્થરને પૂજવાથી શું મળે? આમ થવાથી ગામના લોકો બહુ તકલીફમાં મુકાઈ ગયા. થોડા સમય પછી શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા. આપે ત્યાં 3 દિવસ કૃષ્ણકુંડ ઉપર વડની નીચે મુકામ કર્યો. કૃષ્ણકુંડમાં સ્નાન કરી આપ શ્રીએ 3 દિવસ સુધી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. આપને પધારેલા જાણી ગામના લોકો આપની પાસે આવ્યા અને મુસલમાન સુબાએ ગાયની પૂજા કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો તે સઘળી હકીકત જણાવી. શ્રી મહાપ્રભુજી સુબાને અને ગ્રામજનોને લઈ ગાયની મૂર્તિ પાસે આવ્યા. આપશ્રીએ ઘાસ અને દાણા મંગાવી મૂર્તિના પૂંછડા પાસે મૂકવા આજ્ઞા કરી. જ્યાં ઘાસ અને દાણા મૂકવામાં આવ્યા કે તરત તે મૂર્તિની ગાય જીવંત બનીને ઘાસ અને દાણા તરફ પોતાનું મુખ ફેરવીને ખાવા લાગી. આપશ્રીના આવા અદ્ભુત પ્રતાપથી મુસલમાન સુબો આપની ચરણોમાં નમી પડ્યો. તેણે શ્રી વલ્લભને ભગવાનના અવતાર તરીકે જાહેર કર્યા અને ગાયની પૂજા કરવાની સૌને છૂટ આપી. અહીં કૃષ્ણકુંડ પર બિરાજતા શ્રી મહાપ્રભુજીના બેઠકજીને દંડવત કરી કૃતાર્થ થઈએ.
મહાપ્રભુજીની 9મી બેઠક એ શ્રી રાધા કૃષ્ણ કુંડની બેઠક છે. આ બેઠક વ્રજમાં બહુલાવનથી 16 કિલોમીટર, ગોવર્ધનથી 5 કિલોમીટર અને મથુરાથી 24 કિલોમીટર દૂર રાધા કૃષ્ણ કુંડ ઉપર છોકરના વૃક્ષ નીચે આવેલી છે. બહુલાવનથી તોસ અને જખન ગામે થઈ શ્રી રાધા કુંડ તરફ જવાય છે. રસ્તામાં આવતા રાર ગામ પાસે શ્રી યમુનાજીના નિકુંજનો પ્રારંભ થાય છે. ત્યાંથી આગળ જતા શ્રી રાધાકુંડ અને શ્રી કૃષ્ણ કુંડ જવાય છે. આ સ્થાનમાં શ્રી રાધાકુંડ અને શ્રી કૃષ્ણ કુંડ પાસે પાસે આવેલા છે અને એકબીજાથી જોડાયેલા છે. આ બંને કુંડની આજુબાજુએ શ્રી સ્વામિનીજીની અષ્ટ સખીઓ ચંદ્રભાગા, ચંપકલતા, ચંદ્રાવલી, લલિયા, વિશાલા, બહુલા, સંધ્યાવલી અને ચિત્રાના 8 કુંડો અને મંદિરો આવેલા છે. જ્યારે ભગવાને બળદનું રૂપ ધારણ કરીને આવેલા અહિષ્ટાસુર નામના રાક્ષસનો સંહાર કર્યો ત્યારે ગોપ ગોપીઓએ કહ્યું, મહારાજ, તમે ગોવંશનો સંહાર કર્યો હોવાથી તમને પાપ લાગ્યું છે. તેના નિવારણ માટે તમારે તીર્થ સ્નાન કરવું જોઈએ. ત્યારે પ્રભુએ પોતાની બંસરીથી એક કુંડ બનાવ્યો. તેનું નામ કૃષ્ણ કુંડ. તે જ સમયે શ્રી સ્વામિનીજીએ પોતાના નખથી બાજુમાં જ બીજો કુંડ બનાવ્યો. તેનું નામ રાધા કુંડ. આ કુંડની નીચે શ્રી સ્વામિનીજીની અલૌકિક નિકુંજ આવેલી છે. એક દિવસ શ્રી મહાપ્રભુજી પ્રાતઃકાલના સમયમાં અહીં બિરાજમાન હતા. ત્યારે શ્રી ગિરિરાજના શિખર પર શ્રીનાથજી બાવા શ્રી સ્વામિનીજી સાથે પધાર્યા. તેમના દર્શન કરીને આપશ્રી પણ શ્રીનાથજી પાસે પધાર્યા. અહીંથી શ્રી વલ્લભ કુસુમ સરોવર તરફ પધાર્યા. ત્યાં કુસુમ સરોવરમાં સ્નાન કરી આપે પોતાના સેવકોને કુસુમ સરોવરનું મહાત્મ્ય કહ્યું. આ સરોવરના કિનારે બિરાજીને અહીંના વનના સુંદર પુષ્પોની વેણી ગૂંથીને પ્રભુએ શ્રી રાધા સહચરીજીને ધરાવી હતી. આ સ્થાનમાં ઉદ્ધવજી લતા અને ગુલ્મના રૂપમાં બિરાજે છે. શ્રીમદ ભાગવતમાં પણ ઉદ્ધવજીએ એવી પ્રાર્થના કરી હતી કે હે પ્રભુ, તમે મને આ ભૂમિમાં કોઈ લતા, કોઈ વેલ, કોઈ ઘાસના રૂપમાં જન્મ આપો કે જેથી કરીને શ્રી ગોપીજનોના ચરણની રજ મારા ઉપર ક્યારેક પડી શકે. અહીં શ્રી મહાપ્રભુજીની 2 બેઠકો આવેલી છે. એક બેઠક શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યાની અને બીજી બેઠક સંધ્યા વંદનની છે. આ બેઠકોની સાથે શ્રી ગુસાઈજીની બેઠક અને શ્રી ગોકુળનાથજીની બેઠક પણ આવેલી છે. અહીં બિરાજતા બધા જ બેઠકજીને સદન્ય દંડવત કરી કૃતાર્થ થઈએ અને જારી ચરણ સ્પર્શનો લાભો લઈએ. 10મી બેઠક શ્રી માનસી ગંગા પર મહાપ્રભુજી બિરાજે છે. મહાપ્રભુજીની 10મી બેઠક એ શ્રી માનસી ગંગાની બેઠક છે. આ બેઠક વ્રજમાં રાધા કૃષ્ણ કુંડથી 5 કિલોમીટર, જતીપુરાથી 3 કિલોમીટર અને મથુરાથી 20 કિલોમીટર દૂર શ્રી ગોવર્ધન ગામ માનસી ગંગા કુંડ ઉપર છોકરના વૃક્ષ નીચે આવેલી છે. શ્રી મહાપ્રભુજી કુમુદ સરોવર થઈ માર્ગમાં આવતા નાદકુંડ અને ગ્વાલકુંડમાં સ્નાન કરી શ્રી ગોવર્ધન ગામ પધાર્યા. શ્રી ગોવર્ધન ગામ શ્રી ગિરિરાજજીની તળેટીમાં આવેલું છે, તેથી તેનું નામ ગોવર્ધન પડ્યું છે. કુમુદ સરોવરથી શ્રી ગિરિરાજજીના દર્શનનો પ્રારંભ થાય છે. અહીં માનસી ગંગા આવેલી છે. પ્રભુએ જ્યારે અનેક અસુરોનો સંહાર કર્યો ત્યારે વસ્ત્રાસુર નામના એક અસુરને પણ હણ્યો હતો. એ અસુર
વાછરડાનું રૂપ લઈને આવેલો. તેને હણવાથી ગ્વાલબાલાઓએ કહ્યું, તમે વાછરડાની હત્યા કરી હોવાથી બહુ મોટું પાપ લાગ્યું છે. ગૌ હત્યાના પાપનું નિવારણ માત્ર ગંગા સ્નાનથી જ થઈ શકે. તેથી પ્રભુએ દૂર ગંગાજી સુધી જવાને બદલે પોતાના મનમાંથી ત્યાં જ ગંગાજીને પ્રગટ કર્યા. તેથી તે માનસી ગંગા કહેવાયા. તેમાં પ્રભુએ સ્નાન કર્યું હોવાથી તે ખૂબ પવિત્ર ગણાય છે. તેની 3 બાજુએ સુંદર ઘાટ આવેલા છે. ચોથી બાજુએ શ્રી ગિરિરાજજી બિરાજે છે. આ માનસી ગંગાના ચક્ર તીર્થના ઘાટ ઉપર એક છોકરના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજી બિરાજ્યા હતા. આપ શ્રીની અહીં બેઠક આવેલી હોવાથી આ ઘાટ વલ્લભ ઘાટ નામે પણ જાણીતો છે. અહીં શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવત સપ્તાહ કરી. તે સમયે બંગાળના વૈષ્ણવાચાર્ય શ્રી કૃષ્ણ ચૈતન્ય પણ અહીં બિરાજતા હતા. તેઓ શ્રી વલ્લભના દર્શન કરવા પધાર્યા. શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું, આપ અહીં કેટલા મહિનાથી બિરાજો છો? શ્રી કૃષ્ણ ચૈતન્યએ કહ્યું, હું 6 મહિનાથી અહીં બિરાજું છું. પુરાણોમાં લખ્યું છે કે માનસી ગંગા દૂધથી ભરેલા છે. જે 6 મહિના સુધી નિયમપૂર્વક એમાં સ્નાન કરે તેને માનસી ગંગાના દૂધ સ્વરૂપે દર્શન થાય છે. મને સ્વપ્નમાં આધિદૈવિક સ્વરૂપ શ્રી માનસી ગંગાએ આજ્ઞા કરી છે કે શ્રી મહાપ્રભુજી અહીં પધારશે ત્યારે તમારો મનોરથ પૂર્ણ કરશે. આ સાંભળીને શ્રી મહાપ્રભુજીએ પોતાના કમંડળમાંથી જળ લઈ શ્રી કૃષ્ણ ચૈતન્ય પર છાંટ્યું. આથી સૌને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ અને સૌએ માનસી ગંગાના આધિદૈવિક દૂધમય સ્વરૂપના દર્શન કર્યા. માનસી ગંગાના વલ્લભ ઘાટ પર ચકલેશ્વર મહાદેવનું મંદિર છે. તેની બાજુમાં છોકરના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજીની બેઠક છે. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. ચંદ્ર સરોવર એટલે કે પારાસોલીની બેઠક એ મહાપ્રભુજીની 11મી બેઠક. આ બેઠક વ્રજમાં ગોવર્ધનથી 3 કિલોમીટર દૂર આવેલી છે. શ્રી ચંદ્ર સરોવરને પરાસોલીની બેઠકના નામથી પણ ઓળખવામાં આવે છે. પરાસોલી પરમ રાસસ્થલી નામનો અપભ્રંશ છે. અહીં સારસ્વત કલ્પમાં 6 મહિનાની અખંડ રાત્રિ બનાવી પ્રભુએ ગોપીજનો સાથે મહારાસ કર્યો હતો. તે સમયે 6 માસ સુધી આકાશમાં રહેલા પૂર્ણચંદ્રના કિરણો અહીંના સરોવરો પર પડવાથી આ સરોવરનું નામ ચંદ્ર સરોવર પડ્યું. માટે આ સ્થાન સારસ્વત કલ્પનું આદિ વૃંદાવન છે. આજે વૃંદાવનના નામે મથુરા પાસે જે સ્થાન પ્રસિદ્ધ છે તે શ્વેત વારાહ કલ્પનું વૃંદાવન છે. અહીં ચંદ્ર સરોવરના કિનારે છોકરના વૃક્ષ નીચે બિરાજીને શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવત સપ્તાહ કરી. શ્રી મહાપ્રભુજી અહીં બિરાજતા હતા ત્યારે એક વૈષ્ણવે આવીને વિનંતી કરી, મહારાજ, ગિરિરાજજીના આધિદૈવિક સ્વરૂપના સાક્ષાત દર્શન કેવી રીતે થાય? ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી, એક જ દિવસમાં રસ્તામાં કશે રોકાયા વિના સતત ચાલતા રહીને જો ગિરિરાજજીની દિનતા અને પ્રેમપૂર્વક 3 પરિક્રમા કરવામાં આવે
તો શ્રી ગિરિરાજજીના આધિદૈવિક સ્વરૂપના સાક્ષાત દર્શન થાય. ત્યારે આપશ્રીની આજ્ઞા મુજબ 3 પરિક્રમાનો પ્રારંભ કર્યો. પરિક્રમા દરમિયાન તેને શ્વેત ભુજંગ, ગોવાળિયો, સિંહ અને ગાયના દર્શન થયા. પરંતુ શ્રી ગિરિરાજજીના સાક્ષાત દર્શન થયા નહીં. ત્યારે શ્રી મહાપ્રભુજીએ તેને સમજાવ્યું કે બધા જ શ્રી ગિરિરાજજીના સ્વરૂપો હતા, પણ તેનો અધિકાર ન હોવાથી તે સ્થૂળ રૂપે દેખાયા હતા. શ્રી ગુસાઈજીએ સુદાસજીને પુષ્ટિ માર્ગીય 8 કવિઓમાં સર્વોત્તમ કવિ માન્યા છે. આ ચંદ્ર સરોવર પર શ્રી મહાપ્રભુજીના બેઠકજી પાસે સુરકુટીર આવેલી છે. સુરકુટીરમાં સુરદાસજી સારો એવો સમય રહ્યા હતા. સુરદાસજીએ ગુસાઈજીના ચરણ પર માથું ટેકવી ગાયું હતું, દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો. અહીં બિરાજતા શ્રી મહાપ્રભુજીને દંડવત પ્રણામ કરીએ. ચંદ્ર સરોવર પર શ્રી મહાપ્રભુજીના બેઠકજીની પાસે આવેલા આ શ્રી ગુસાઈજીના વિપ્રયોગના બેઠકજી છે. અહીં શ્રી ગુસાઈજીએ નવ વિજ્ઞપ્તિ વાળા ગ્રંથની રચના કરી હતી. આપણે એમને સદૈન્ય દંડવત કરીએ. શ્રી ગોકુલનાથજીના આ બેઠકજીને આપણે દંડવત પ્રણામ કરીએ અને જાહેર ચરણ સ્પર્શનો અલૌકિક લાવો લઈએ. આન્યોરની બેઠક એ મહાપ્રભુજીની 12મી બેઠક છે. આ બેઠક વ્રજમાં ચંદ્ર સરોવરથી 2 કિલોમીટર, જતિપુરાથી 6 કિલોમીટર અને ગોવર્ધનથી 3 કિલોમીટર દૂર સદુ પાંડેના ઘરમાં આવેલી છે. આન્યોર ગામ શ્રી ગિરિરાજજીની તળેટીમાં આવેલું છે. સારસ્વત કલ્પમાં જ્યારે પ્રભુએ વ્રજ ભક્તો પાસેથી ગોવર્ધન પૂજા કરાવી અન્નકૂટ આરોગ્યા, ત્યારે વ્રજવાસીઓ પાસે પોતાનો હસ્ત લાંબો કરી આન ઓર એમ કહેલું. તેથી આ સ્થળનું નામ આન્યોર પડ્યું છે. આન્યોરમાં સદુ પાંડે નામના એક બ્રાહ્મણ મુખિયા રહેતા હતા. તેમના પત્નીનું નામ ભવાની અને પુત્રીનું નામ નરો હતું. તેમનું ઘર શ્રી ગિરિરાજજીની તળેટીમાં આવેલું હતું. શ્રી મહાપ્રભુજી જ્યારે દક્ષિણ યાત્રા કરતા હતા ત્યારે ઝારખંડમાં શ્રીનાથજીએ આપને આજ્ઞા કરેલી કે હું શ્રી ગિરિરાજજી ઉપર પ્રગટ થયો છું, માટે આપ ત્યાં પધારી મારી સેવાનો પ્રકાર શરૂ કરો. તેથી શ્રી મહાપ્રભુજી અહીં આન્યોર પધાર્યા. આન્યોરમાં સદુ પાંડેના ઘર પાસે શ્રી મહાપ્રભુજીએ મુકામ કર્યો. સદુ પાંડે અને અન્ય વ્રજવાસીઓએ શ્રીનાથજીના પ્રાગટ્યનો ઇતિહાસ વર્ણવતા કહ્યું, એક વ્રજવાસીની ગાય દરરોજ સવાર અને સાંજ શ્રી ગિરિરાજજી ઉપર જઈ 2 શિલા વચ્ચેના એક છિદ્રમાં બધું દૂધ સ્ત્રવી દેતી હતી. કેટલાક જ્ઞાની વૃદ્ધોએ કહ્યું, ત્યાં જરૂર દેવ કે દ્રવ્ય હશે. તેથી બધાએ જ્યારે એ શિલા ખસેડી તો ખરેખર શ્રીનાથજીની ડાબી ભુજાના દર્શન થયા. પછી વિક્રમ સંવત 1535ના ચૈત્રવદ 11ના મધ્યાહન સમયે શ્રીનાથજીના મુખારવિંદના દર્શન થયા. ત્યારથી અમે એમની સેવા કરી ભોગ ધરીએ છીએ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે આવતીકાલે અક્ષય તૃતીયાનો શુભ દિવસ છે. સવારે શ્રીનાથજીને બહાર પધરાવી મંદિર બનાવી સેવાનો પ્રકાર શરૂ કરીશું. આમ વિક્રમ સંવત
1550 વૈશાખ સુદ ત્રીજના શુભ દિવસે સવારે ગોવિંદ કુંડમાં સ્નાન કરી શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીને મળવા શ્રી ગિરિરાજજીની તળેટીમાં પધાર્યા. પોતાના પ્રાણ વલ્લભ એવા શ્રી વલ્લભ પધારી રહ્યા છે એ જોઈને શ્રીનાથજી બાવા શ્રી ગિરિરાજજીની કંદરામાંથી બહાર પધાર્યા અને સામેથી બાળકની જેમ દોડીને પ્રસન્ન થઈ પ્રેમથી અમને ભેટી પડ્યા. ત્યારબાદ શ્રી મહાપ્રભુજીએ આન્યોરમાં પાછા ફરી સદુ પાંડેના ઘેર 3 દિવસ બિરાજી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. આજે પણ અહીં સદુ પાંડેના ઘરમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી પ્રગટ બિરાજે છે. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. बैठक तेरमी गोविंद कुंड पर महाप्रभुजी विराजे छे. શ્રી ગોવિંદ કુંડની બેઠક એ મહાપ્રભુજીની 13મી બેઠક છે. આ બેઠક વ્રજમાં આન્યોરથી 1 કિલોમીટર અને જતીપુરાથી 5 કિલોમીટર દૂર શ્રી ગિરિરાજની તળેટીમાં ગોવિંદ કુંડ પર આવેલી છે. આન્યોરની પાસે ગોવિંદકુંડ નામનો સુંદર કુંડ આવેલો છે. જ્યારે ઇન્દ્રએ 7 દિવસ સુધી મુશળધાર વરસાદ વરસાવ્યો અને શ્રી ઠાકોરજીએ વામહસ્તની ટચલી આંગળી પર શ્રી ગિરિરાજજીને ધારણ કરી રાખ્યો, ત્યારે પોતાનો ગર્વ ઉતરી જતા ઇન્દ્ર પ્રભુની ક્ષમા માંગવા અહીં આવ્યા હતા. ગિરિરાજ ધાર્યાષ્ટકમાં શ્રી મહાપ્રભુજી કહે છે, વ્રજેન્દ્ર સર્વાધિક સર્વકારી મહેન્દ્ર ગર્વાધિક ગર્વહારી વૃંદાવને કંદ ફલોપહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. શ્રી નંદ બાબાનું સર્વથી અધિક કલ્યાણ કરનારા, ઇન્દ્રના પરમ ગર્વને દૂર કરનારા, વૃંદાવનમાં કંદ અને ફળોને આરોગનારા એવા શ્રી ગિરિરાજ ધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. તેમણે આ કુંડના જળથી પ્રભુનો અભિષેક કર્યો હોવાથી આ કુંડનું નામ ગોવિંદ કુંડ પડ્યું છે. આ ગોવિંદ કુંડમાં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી સ્નાન કરી શ્રીનાથજીની સેવામાં પધારતા, તેથી આ કુંડનું જળ અત્યંત પવિત્ર છે. અહીં કદમના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજીના બેઠકજી આવેલા છે. આ સ્થળે આપશ્રીએ 3 દિવસ સુધી બિરાજીને શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતું. અહીં શ્રી મહાપ્રભુજીની કૃપાથી કૃષ્ણદાસ મેઘનને શ્રી ગિરિરાજની કંદરામાં સતત 3 દિવસ ચાલ્યા બાદ ગોલોકધામના સમગ્ર લીલા સામગ્રી સાથે દર્શન થયા હતા. આ સ્થાને આપશ્રીએ આપના સેવકોને શ્રી સ્વામિનીજીની કૃત શ્રી કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથ સમજાવ્યો હતો. એકવાર શ્રી સ્વામિનીજીને શ્રી ઠાકોરજીનો અસહ્ય વિરહ થયો હતો. આ વિરહ ક્ષણભરનો હોવા છતાં તે યુગ સમાન લાગતા તે સમયે શ્રી સ્વામિનીજીએ શ્રી કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથ રચી તેમાં શ્રી ઠાકોરજીના 118 નામો ગાયા છે. આનો જપ શ્રી સ્વામિનીજી સર્વદા કરતા હતા. તેના દ્વારા પ્રભુના સંયોગ રસની પ્રાપ્તિ થઈ. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. શ્રી ગિરિરાજ સન્મુખના બેઠકજી એટલે કે શ્રી સુંદર શિલાના બેઠકજી એ મહાપ્રભુજીના 14મા બેઠકજી છે. આ બેઠક વ્રજમાં ગોવર્ધનથી 3 કિલોમીટર અને મથુરાથી 24 કિલોમીટર દૂર જતીપુરામાં આવેલી છે.
શ્રી મહાપ્રભુજીએ અન્નકૂટ કરી સુંદર શિલા સામે છોકરના વૃક્ષ નીચે ભાગવત પારાયણ કર્યું હતું. આપ શ્રી ભોજન કરી દામોદર દાસના ખોળામાં શ્રી મસ્તક રાખી પોઢ્યા હતા. તે વખતે શ્રીનાથજીને દૂરથી પધારતા જોઈ દામોદર દાસે ઈશારાથી શ્રીનાથજીને કહ્યું, આપ હમણાં ના પધારો. પણ શ્રીનાથજીના ઝાંઝરનો અવાજ સાંભળી શ્રી મહાપ્રભુજી જાગી ગયા. પરંતુ દામોદર દાસે કરેલ ઈશારાથી શ્રીનાથજી ત્યાં જ અટકી ગયા. પછી શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજી બાવાને પ્રેમથી પોતાની પાસે બોલાવ્યા અને પોતાની ગોદમાં પધરાવ્યા. અહીં બિરાજતા શ્રીનાથજીને આપણે દંડવત પ્રણામ કરીએ. મહાપ્રભુજીની 15મી બેઠક એ શ્રી ગિરિરાજજી ઉપરની બેઠક છે. આ બેઠક વ્રજમાં શ્રી ગિરિરાજજી ઉપર ભોયરામાં આવેલી છે. દામોદર દાસ સાથે આપ શ્રી મંદિરની એક બાજુએ ચોતરા ઉપર બિરાજતા હતા. એક વખત આપ શ્રીને શૃંગાર કરીને ગોપી વલ્લભ ભોગ ધરવામાં વિલંબ થયો. આથી શ્રી સ્વામિનીજી જાતે શ્રી ગોપી વલ્લભ ભોગ લઈ પધાર્યા તો તેમના ઝાંઝરના અવાજથી આપશ્રી જાગી ગયા અને દામોદર દાસને કહ્યું, હવે પછી કોઈ દિવસ આવો વિલંબ નહીં કરતા. શૃંગાર થાય કે તરત જ ગોપી વલ્લભ ભોગ ધરવો. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. શ્રી કામવનની બેઠક એ મહાપ્રભુજીની 16મી બેઠક છે. આ બેઠક વ્રજમાં જતીપુરાથી 33 કિલોમીટર, મથુરાથી 56 કિલોમીટર અને ગામથી 2 કિલોમીટર દૂર શ્રીકુંડ એટલે કે સુરભી કુંડ ઉપર આવેલી છે. કામવન રાજસ્થાનમાં આવેલું છે. શ્રી મહાપ્રભુજી બિલછુથી પરમાદરા થઈ કામવન પધાર્યા. 12 વનોમાંનું આ 5મું વન છે. કામવનની આજુબાજુ અનેક કુંડો આવેલા છે. શ્રી મહાપ્રભુજી અહીંનો રમણીય દેખાવ જોઈ એક છોકરના વૃક્ષ નીચે બિરાજ્યા. તે વખતે ત્યાંના તીર્થ પુરોહિતે આવીને વિનંતી કરી કે અહીં એક બ્રહ્મ રાક્ષસ રહે છે જે લોકોને ખૂબ દુઃખ આપે છે, માટે આપ અહીં રોકાશો નહીં. આમ છતાં આપ શ્રી ત્યાં જ રોકાયા. મધ્યરાત્રિએ જ્યારે એક સેવાભાવી વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીના વસ્ત્ર ધોતા હતા ત્યારે એ બ્રહ્મ રાક્ષસ ત્યાં આવ્યો. તે વૈષ્ણવે જઈને શ્રી મહાપ્રભુજીને આ વાત કરી. તેથી શ્રી મહાપ્રભુજી ત્યાં આવ્યા અને તે વૈષ્ણવને આજ્ઞા કરી કે મારા અપરસના વસ્ત્રનું જળ તેના ઉપર છાંટો. વૈષ્ણવે જેવું જળ છાંટ્યું કે તરત જ તે બ્રહ્મ રાક્ષસની પ્રેત યોની છૂટી ગઈ અને તેનો મોક્ષ થયો. વૈષ્ણવે વિનંતી કરી, મહારાજ, આ બ્રહ્મ રાક્ષસ કોણ હતો? ત્યારે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે પૂર્વ જન્મમાં તે બ્રાહ્મણ હતો અને આ પ્રદેશનો રાજા પણ હતો. તેણે બ્રાહ્મણોને ઘણી જમીન દાનમાં આપી હતી, પરંતુ પાછળથી આ દાન પાછું લઈ લીધું. તેથી વ્યથિત થયેલા બ્રાહ્મણોએ તેને શાપ આપ્યો અને તેથી તે બ્રહ્મ રાક્ષસ બન્યો. તેણે ઘણો મોટો અપરાધ કર્યો હોય બ્રહ્મ રાક્ષસ બન્યા પછી 200 વર્ષ વ્રજમાં રહેવા છતાં વ્રજ રજથી તેની મુક્તિ થઈ નહીં. તે વૈષ્ણવે વિચાર્યું કે જેની મુક્તિ વ્રજ રજથી પણ ન થઈ પરંતુ શ્રી મહાપ્રભુજીના અપરસના વસ્ત્રના જળથી થઈ, તે તો કેટલું અદ્ભુત કહેવાય. અને મને આવા વસ્ત્રો ધોવાની સેવા કરવા મળી તે મારું તો અહોભાગ્ય જ કહેવાય. અહીં પંચમ નિધિ શ્રી ગોકુલચંદ્રમાજી બિરાજે છે. એમનો પાટોત્સવ અષાઢ વદ ચોથના રોજ આવે છે. એમના પંચમ લાલજી શ્રી રઘુનાથજી છે.
અહીં સપ્તમ નિધિ શ્રી મદન મોહનજી બિરાજે છે. એમના સપ્તમ લાલજી શ્રી ઘનશ્યામજી છે. તેમનું પ્રાગટ્ય સંવત 1628 કાર્તિક કૃષ્ણ તેરસના રોજ મથુરામાં થયું હતું. અહીં બિરાજતા શ્રી મહાપ્રભુજીને આપણે દંડવત પ્રણામ કરીએ. શ્રી ગહ્વર વનની બેઠક એ મહાપ્રભુજીની 17મી બેઠક છે. આ બેઠક વ્રજમાં ગોવર્ધનથી અને કામવનથી 19 કિલોમીટર દૂર બરસાનાના પહાડ ઉપર એક કુંડ પાસે આવેલી છે. બરસાના એ વ્રજ મંડળના મુખ્ય સ્થાનમાંનું એક છે. બરસાના એટલે પર્વતનું શ્રેષ્ઠ શિખર. તેને વૃષભાનુ પણ કહે છે. બરસાના ગામ અરવલ્લીની ટેકરી ઉપર છે. ત્યાં બ્રહ્માના મુખ સમાન 4 ટેકરી શિખરો છે: વિલાસગઢ, માનગઢ, મોરકુટી દાનગઢ અને રાધાજીના દ્વાર સામે ગોપી રૂપે પહેરો ભરતા. આથી બરસાનાનું દ્રશ્ય તે બ્રહ્માના મુખ જેવું દેખાય છે. બરસાના પહાડ બ્રહ્માનંદ પર્વત કહેવાય છે. નંદગામ તે શિવજીનો પર્વત અને ગિરિરાજજી એ શ્રી વિષ્ણુનો પર્વત કહેવાય છે. આમ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર ત્રણેય દેવતાઓ વ્રજમાં બિરાજમાન છે. અહીં ઠાકોરજીના વિવાહ ખેલનો મનોરથ થાય છે. 4 વૃક્ષોની વચ્ચે આવેલા કૃષ્ણ કુંડને ગહ્વર ગંગાના નામથી ઓળખવામાં આવે છે. અહીં થોડેક દૂર એકાંત સ્થાનમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે. આ નિર્ગુણ સ્થાનમાં બિરાજીને શ્રી મહાપ્રભુજીએ 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. એક દિવસ આપ શ્રી રમણીયતાના દર્શન કરવા પ્રિયતમના નિકુંજ સ્થાનમાં પધાર્યા. ત્યારે માર્ગમાં એક મોટા અજગરને પડેલો જોયો. તેને અસંખ્ય લાલ કીડીઓ કરડતી હતી. આ જોઈને શ્રી મહાપ્રભુજીને દયા આવી. આપે તેના ઉપર પોતાનું ચરણોદક છાંટવા વૈષ્ણવોને આજ્ઞા કરી. તેનાથી અજગર અને કીડીઓનો ઉદ્ધાર થયો. આ પ્રસંગ જોઈને દામોદરદાસ હરસાનીજીએ એ અજગરનું પૂર્વ વૃત્તાંત પૂછ્યું. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, આ અજગર તેના પૂર્વ જન્મમાં વૃંદાવનનો મોટો મહંત હતો. પોતાના મોજ શોખ માટે તેણે ઘણા સેવકો કરી ઘણું દ્રવ્ય એકઠું કર્યું હતું. તેણે તે દ્રવ્ય સત્કાર્યમાં ન વાપરતા ખોટા માર્ગે વાપર્યું અને તે વિષય ભોગી બન્યો. તેથી તેના મર્યા પછી તે અજગર બન્યો અને તેનો બદલો લેવા માટે તેના શિષ્યો લાલ કીડીઓ બન્યા. આ શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે. આપણે એમને ભાવથી સદૈન્ય દંડવત કરીએ. શ્રી સંકેત વનની બેઠક એ મહાપ્રભુજીની 18મી બેઠક છે. આ બેઠક વ્રજમાં બરસાનાથી 3 કિલોમીટર દૂર ગામની પાછળ આવેલ કુંડ ઉપર આવેલી છે. શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીના ગુપ્ત રીતે મિલન સ્થાન માટે અહીં સંકેત થતા હોવાથી આ સ્થાન સંકેત વન, સંકેત બટ્ટ કે સંકેતના નામે ઓળખાય છે. અહીં ગામની આજુબાજુ આવેલા સંકેત વનમાં કૃષ્ણ કુંડની ઉપર છોકરના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજીના બેઠકજી આવેલા છે. અહીં 7 દિવસ સુધી બિરાજી શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતની કથા કરી હતી. ત્યારે એક દિવ્ય સ્ત્રી
16 વર્ષની વય ધારણ કરીને સુંદર વસ્ત્રાભૂષણ સજી રત્નજડિત દાંડીવાળું ચામર હાથમાં લઈને આવતી અને શ્રી ભાગવત પારાયણ ચાલે ત્યાં સુધી શ્રી મહાપ્રભુજીને ચમર ઢાળવાની સેવા કરતી. વૈષ્ણવોએ તેને ઠપકો આપ્યો કે અહીં શા માટે આવો છો? ત્યારે શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવોને રોક્યા કે સેવા કરનારને સેવા કરતા રોકવા એ મોટો અપરાધ છે, માટે તેમને સેવા કરવા દો. પૂર્ણાહુતિ પછી વૈષ્ણવોએ વિનંતી કરી કે મહારાજ, આ સ્ત્રી કોણ હતી? આપ શ્રી આજ્ઞા કરી કે આ સ્થાનના દેવી સંકેત દેવી હતા. મારી સેવા કરવાનો અને શ્રીમદ ભાગવતની કથા સાંભળવાનો તેમનો ઘણા લાંબા સમયનો મનોરથ હતો, તે આજે પૂર્ણ થયો છે. અહીં શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે. આ સાથે શ્રી ગુસાઈજીના બેઠકજી પણ આ સ્થાન પર બિરાજે છે. આપણે એમને દંડવત કરીએ, જારી ચરણ સ્પર્શનો અલૌકિક લાભો પણ લઈએ. શ્રી નંદ ગામની બેઠક એ મહાપ્રભુજીની 19મી બેઠક છે. આ બેઠક વ્રજમાં સંકેત વનથી 5 કિલોમીટર અને કામ વનથી 14 કિલોમીટર દૂર પાન સરોવર પર મોતીકુંડ પર આવેલી છે. શ્રી મહાપ્રભુજી અહીં બિરાજતા હતા ત્યારે એક મોગલ સરદારનો ઘોડો પાણી પીવા પાન સરોવરે આવ્યો અને તે પછી થોડીક જ વારમાં તેને પેટમાં દર્દ થતા તે જમીન પર પડી મૃત્યુ પામ્યો અને તેનો મોક્ષ થયો. તેથી મોગલ સરદારે પણ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે મને શરણે લો. ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી કે મારો પુત્ર તને બીજા જન્મમાં સેવક કરશે. મૃત્યુ બાદ બીજા જન્મમાં સરદાર જામનગરમાં એક મોચીને ત્યાં જન્મ્યો. તેનું નામ સંગજી પાડવામાં આવ્યું. મેલી વિદ્યાના શોખીન સંગજીને એક દિવસ એક વૈષ્ણવ સાથે ઝઘડો થતા તેણે તે વિદ્યા અજમાવી, પણ તેની કોઈ અસર વૈષ્ણવને થઈ નહીં. તેથી તેણે તેની ક્ષમા માગી અને વૈષ્ણવ બનાવવા માટે વિનંતી કરી. જ્યારે શ્રી ગુસાઈજી ત્યાં પધાર્યા ત્યારે તેઓએ આ સંગજીને પોતાનો સેવક કર્યો. એક મોચી વૈષ્ણવ બની ગયો તે વાતની ઈર્ષા થતા ત્યાંના બ્રાહ્મણોએ રાજાને ફરિયાદ કરી કે મોચી વૈષ્ણવનો ધર્મ પાળે તે યોગ્ય નથી. રાજાએ મોચીને બોલાવીને પૂછ્યું તો તેણે કહ્યું કે હું વૈષ્ણવ છું. ત્યારે રાજાએ કહ્યું કે બ્રાહ્મણ ભ્રષ્ટ થઈને શૂદ્ર બને, પરંતુ શૂદ્ર બ્રાહ્મણ બની શકે નહીં. દૂધમાંથી છાશ બને, પણ છાશમાંથી દૂધ ન બની શકે. ત્યારે આ સંગજીએ કહ્યું કે અમારા ગુરુદેવની કૃપા હોય તો તેમ પણ થઈ શકે. રાજાએ છાશની દોણી મંગાવી તેનું દૂધ કરી આપવા કહ્યું. સંગજીએ તેના ઉપર પ્રસાદી ઉપરણું ઢાંકી શ્રી ગુસાઈજીને વિનંતી કરી ને તેથી છાશ દૂધમાં ફેરવાઈ ગઈ. આ જોઈ રાજા નમી પડ્યા. અહીં બિરાજતા શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. શ્રી કોકિલા વનની બેઠક એ મહાપ્રભુજીની 20મી બેઠક છે. આ બેઠક વ્રજમાં નંદ ગામથી 5 કિલોમીટર દૂર વનમાં કૃષ્ણ કુંડ પર છોકરના વૃક્ષ નીચે આવેલી છે. નંદ ગામથી કોસી જતા રસ્તામાં કોકિલા વન આવે છે. વ્રજના 12 વનોમાં આ વન પણ ખૂબ સુંદર છે.
ત્યાંના સઘન વૃક્ષોની વનરાજીમાં મોર, કોયલ વગેરે પક્ષીઓ પુષ્કળ પ્રમાણમાં હોવાથી તેનું નામ કોકિલાવન પડ્યું છે. અહીં સર્વત્ર કોયલના ટહુકા સંભળાય છે. આ સ્થાન અત્યંત રળિયામણું હોવાથી અહીં શ્રી કૃષ્ણ કુંડ પર છોકરના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજી 1 માસ સુધી બિરાજ્યા હતા. આપશ્રીએ અહીં શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતું. આ સ્થાન પર વિષ્ણુ સ્વામી સંપ્રદાયના ચતુરા નાગા નામના એક સાધુ પોતાના 1000 સેવકો સાથે રહેતા હતા. તેઓ શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા, પ્રણામ કરીને વિનંતી કરી, મહારાજ, આપ વૈષ્ણવ આચાર્ય છો, માટે આપ મારા 1000 સાધુઓને ભોજન કરાવો. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, ભલે, આજે તમને ભોજન કરાવીશું. આપશ્રીએ કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી, નંદગામ જઈ 5 શેર દૂધ લઈ આવો. દૂધ આવતા વાસુદેવદાસ છકડાને તેની ખીર સિદ્ધ કરવા આજ્ઞા કરી. પછી શ્રી મહાપ્રભુજીએ ખીરના વાસણો ઉપર દ્રષ્ટિ કરતા તે અક્ષય બની ગઈ. 5 શેર દૂધની ખીરમાંથી 1000 સાધુએ ધરાઈ ધરાઈને પ્રસાદ લીધો, છતાં ખીર તે વાસણમાંથી લેશ માત્ર ઘટી નહીં. આ ચમત્કાર જોઈ ચતુરા નાગાએ હાથ જોડી વિનંતી કરી, મહારાજ, મને સેવક કરો. અહીં કોકિલા વનમાં શ્રી મહાપ્રભુજીના પ્રગટ બેઠકજી બિરાજે છે. આપણે એમને દંડવત કરીએ, જારી ચરણ સ્પર્શનો અલૌકિક લાભ ઉઠાવીએ. શ્રી ભાંડીર વનની બેઠક એ મહાપ્રભુજીની 21મી બેઠક છે. આ બેઠક વ્રજમાં વૃંદાવનથી નાવ દ્વારા 6 કિલોમીટર અને મથુરાથી મોટર દ્વારા 21 કિલોમીટર દૂર આવેલી છે. વ્રજભૂમિમાં કુલ 12 વન આવેલા છે. એક મધુવન, બીજું તાલવન, ત્રીજું કુમુદવન, ચોથું બહુલાવન, પાંચમું કામવન, છઠ્ઠું ખીરુવન, સાતમું વન છે વૃંદાવન, આઠમું વન ભદ્રવન, નવમું ભાંડીરવન, 10મું બિલવન, 11મું લોહવન અને 12મું મહાવન છે. બાજુમાં જ ગૌશાળા આવેલી છે. આપણા સંપ્રદાયમાં ગૌ સેવાનું ખૂબ મહાત્મ્ય છે. गौओं की महिमा भला कौन बतलाए, जिनके गुण गौरव वेदों ने भी गाए, जिनकी सेवा के हेतु अरे इस जग में भगवान स्वयं मानव बन के आए। महादेव भी जिस नंदी पर बैठ सदा सुख पाते हैं, महाविष्णु भी जिस गौधन के लिए कृष्ण बनाते हैं, जननी जनकर दूध पिलाती केवल साल 6 माही, पर गौमाता पय सुधा पिलाकर रक्षा करती जीवन भर। गाय कहूं या तुझको माए, थई अबाल वृद्ध हम सबकी जीवन भर की धाय। तेरा मूत्र और गोबर भी भावे सो तर जाए, करती ही नहीं फिर भी तू ही एक सहाय। श्री महाप्रभुजी અહીં ભાંડીર વનમાં બિરાજ્યા ત્યારે 7 દિવસ સુધી અહીં બિરાજીને શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતું. તે વખતે મધ્વ સંપ્રદાયના એક મહંત સ્વામી વ્યાસતીર્થ અહીં મઠ બનાવીને રહેતા હતા. તેમણે શ્રી મહાપ્રભુજી પાસે આવી વિનંતી કરી, મહારાજ, આપ મધ્વ સંપ્રદાયનું આચાર્ય પદ સંભાળી મારા મઠમાં બિરાજો. મારી પાસે પુષ્કળ સંપત્તિ છે, તે આનંદથી ભોગવો. ત્યારે આપશ્રી મૌન રહ્યા. રાત્રિએ વિષ્ણુ દૂતો મોટા મગદળ લઈને વ્યાસ તીર્થ પાસે આવ્યા અને તેમને મારવા લાગ્યા. વ્યાસ તીર્થને શરીરે ખૂબ પીડા થાય, પણ મારનાર દેખાય નહીં. તેમણે ખૂબ આજીજી કરી. ત્યારે વિષ્ણુ દૂતોએ દર્શન આપીને કહ્યું, તે કાલે શ્રી મહાપ્રભુજી સાથે અવિવેક કર્યો છે, માટે તારા અપરાધનો દંડ આપવા અમે ભગવત આજ્ઞાથી અહીં આવ્યા છીએ. તેથી બીજા દિવસે સવારે આવીને
વ્યાસ તીર્થજીએ શ્રી મહાપ્રભુજીની ક્ષમા માંગી. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. બેઠક 22મી માન સરોવર મહાપ્રભુજી બિરાજે છે. શ્રી માન સરોવરની બેઠક એ મહાપ્રભુજીની 22મી બેઠક છે. આ બેઠક વ્રજમાં ભાંડીર વનથી 6 કિલોમીટર દૂર આવેલી છે. વૃંદાવનથી કેસી ઘાટ થઈ નાવમાં બેસી શ્રી યમુનાજીને સામે પાર લોહવન થઈ માન સરોવર જવાય છે. આ સરોવર ઘણું જ વિશાળ અને ઊંડું છે. માન સરોવરનું જળ અત્યંત નિર્મળ અને સ્વચ્છ છે. અહીં કિનારા પર વૃક્ષ અને લતાઓ ખૂબ સારા પ્રમાણમાં જોવા મળે છે. સરોવરમાં ઉગતા કમળ અને કુમુદનીની મીઠી મહેક આપણા અંતર્મનને પુલકિત કરે છે. ચારે તરફ ખીલી ઉઠેલી અદ્ભુત વનશ્રી આપણા હૃદયમાં દિવ્યતાનો સંચાર કરવા લાગે છે. શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીનું આ વિહાર સ્થાન છે. પ્રભુએ અહીં જાણે અલૌકિક સૌંદર્ય છૂટા હાથે લૂંટાવ્યું હોય તેવું લાગે છે. શ્રી સ્વામિનીજીએ અહીં મૌન ભાવ ધારણ કર્યો હતો. શ્રી મહાપ્રભુજીએ શ્રી સ્વામિનીજીનું મૌન અહીં ચતુરાઈપૂર્વક છોડાવ્યું હતું. શ્રી મહાપ્રભુજીએ અહીં 3 દિવસ સુધી બિરાજી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતું. એક દિવસ અર્ધરાત્રિએ સૌ નિંદ્રાધીન હતા ત્યારે શ્રી દામોદરદાસ હરસાની ઉઠ્યા. એમને શ્રી મહાપ્રભુજીના દર્શન ન થયા એટલે પૂછ્યું, પ્રભુ આપ ક્યાં પધાર્યા હતા? આપ શ્રી હસતા હસતા કહ્યું, દમલા આજે શ્રી સ્વામિનીજીએ ગાઢ મૌન ભાવ ધારણ કર્યો હતો એટલે એમને મનાવી શ્રીનાથજીની પાસે પધરાવી આવ્યો છું. આવો શ્રી સ્વામિનીજીના આ સ્વરૂપને પણ આપણે દંડવત કરી કૃતાર્થ થઈએ. આપણું જીવન સાફલ્ય તો આમાં જ છે. પ્રભુર નંદ કુમારો મેં સ્વામિની વૃષ ભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. वल्लभाधीश की जय। बोल श्री कृष्ण कन्हैया लाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। प्रथम बैठक श्री गोकुलनी महाप्रभुजी विराजे छे। बीजी गोकुल माही बड़ी बैठक जा महाप्रभुजी विराजे छे। त्रीजी बैठक सैया मंदिरनी महाप्रभुजी विराजे छे। अमारा पूर्ण प्रेम त्या श्री प्रभुने दंडवत पहुंचे रे। चौथी बैठक वृंदावन मां महाप्रभुजी
શ્રી સુકર ક્ષેત્ર એટલે કે સોરમજીની બેઠક એ મહાપ્રભુજીની 23મી બેઠક છે. સોરો રેલવે સ્ટેશન મથુરા અને બરેલી વચ્ચે આવે છે. સોરો ગામની બહાર 1 કિલોમીટર દૂર નાની ટેકરી પર આ બેઠક આવેલી છે. મથુરાથી બરેલી જતા સોરો નામનું ગામ આવે છે. તેનું પ્રાચીન નામ સોરામજી હતું. આ ક્ષેત્ર તે સમયમાં શુક્લ ક્ષેત્રના નામે પ્રસિદ્ધ હતું. એક સમયે અહીં શ્રી ગંગાજી બિરાજતા હતા. ત્યાં સોરમ ઘાટ પર શ્રી મહાપ્રભુજી બિરાજ્યા, જ્યાં કૃષ્ણદાસ મેઘન બાલ્યાવસ્થામાં તેમના વિદ્યાગુરુ કેશવાનંદજી પાસે વિદ્યાભ્યાસ કરતા હતા. એક દિવસ શ્રી મહાપ્રભુજી અહીં ગંગામાં સ્નાન કરતા હતા ત્યારે જ તેમના મોટા ભાઈ કેશવપુરી, જેમણે સંન્યાસ ધારણ કર્યો હતો, તેઓ પણ તીર્થયાત્રા કરતા કરતા અહીં આવી પહોંચ્યા. તેમણે શ્રી મહાપ્રભુજીની આગળ પોતાની યોગ સિદ્ધિનું પ્રદર્શન કરતા ગંગાજીના જળ ઉપર ચાલીને નાવ વિના ગંગાજી પાર કર્યા. ત્યારે શ્રી મહાપ્રભુજીએ અપ્રસન્ન થઈ આજ્ઞા કરી, સાચી સિદ્ધિ ભગવત સેવા છે. આપે પોતાના મોટા ભાઈની સિદ્ધિ હરી લીધી. બીજે દિવસે જ્યારે તેઓ જળ પર ચાલવા લાગ્યા ત્યારે તેઓ ડૂબ્યા. ત્યારે પોતાને બચાવવા શ્રી વલ્લભના નામની બૂમો પાડી. તે સમયે શ્રી મહાપ્રભુજીએ પોતાનો હાથ અત્યંત લંબાવી મધ્યધારામાં ડૂબતા કેશવપુરીને બહાર કાઢ્યા. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. ચિત્રકૂટ ગામ પાસે કાંતાનાથ પર્વત પરની બેઠક એ મહાપ્રભુજીની 24મી બેઠક છે. મધ્યપ્રદેશનું ચિત્રકૂટ રેલવે સ્ટેશન અલ્હાબાદ અને ઝાંસી વચ્ચે આવે છે. ચિત્રકૂટ ગામથી 3 કિલોમીટર દૂર કામદાનાથ પર્વત પર આ બેઠક આવેલી છે. ચિત્રકૂટ શહેર કાંતાનાથ પર્વતની તળેટીમાં આવેલું છે. આપશ્રીએ પોતાના સેવકોને આજ્ઞા કરી કે આ સ્થાનમાં શ્રી રામચંદ્રજીએ સીતાજી સાથે ચતુર્માસ ગાળ્યો હતો, માટે આપણે પણ અહીં મુકામ કરીશું. આપશ્રી અહીં બિરાજી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. તે પૂર્ણ થયા પછી આપે શ્રી વાલ્મીકી રામાયણનું પારાયણ કર્યું. ત્યારે શ્રી મહાપ્રભુજીના મુખારવિંદથી કથા શ્રવણ કરવા શ્રી હનુમાનજી રોજ અહીં આવતા. એક પગે ઊભા રહી કથા શ્રવણ કરતા. આપશ્રીએ એમને આજ્ઞા કરી, તમે બેસીને કથા શ્રવણ કરો. ત્યારે શ્રી હનુમાનજીએ કહ્યું, મારો સંકલ્પ છે કે એક પગે ઊભા રહીને જ કથા શ્રવણ કરવું. આપશ્રી મૌન રહ્યા હતા. શ્રી કાંતાનાથ આધિદૈવિક સ્વરૂપથી તેના શિખરો ઉપર પધાર્યા. ત્યાં એક રત્નજડિત શિલા ઉપર શ્રી રામચંદ્રજી અને શ્રી જાનકીજી બિરાજ્યા હતા. શ્રી લક્ષ્મણજી પોતાના મૂળ શેષ સ્વરૂપે બંને સ્વરૂપો ઉપર છાયા કરતા હતા. શ્રી હનુમાનજી હાથ જોડીને ઊભા હતા. ત્યારે શ્રી રામચંદ્રજી અને શ્રી મહાપ્રભુજી પરસ્પર મળ્યા. શ્રી રામચંદ્રજીએ શ્રી મહાપ્રભુજીનો હાથ પકડી પોતાની પાસે રત્નશિલા પર બેસાડ્યા. શ્રી મહાપ્રભુજીએ બંને સ્વરૂપોને સામગ્રીનો ભોગ ધર્યો. તે બંને સ્વરૂપોએ આરોગ્યો. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ.
ઉત્તર પ્રદેશમાં આવેલ અયોધ્યાની બેઠક એ મહાપ્રભુજીની 25મી બેઠક છે. લખનઉ, અલ્હાબાદ તથા કાશીથી રેલમાં અયોધ્યા જવાય છે. ગામથી 3 કિલોમીટર દૂર વલ્લભ ઘાટ છે, જ્યાં હનુમાનની મઢી પાસે આ બેઠક આવેલી છે. અયોધ્યામાં સરયુ નદીના કિનારે વલ્લભઘાટ આવેલો છે. ત્યાં હનુમાન મઢી નામના સ્થાનમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે. આપશ્રીએ અહીં બિરાજી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. પછી આપશ્રી અયોધ્યાના તીર્થ સ્થાનોમાં દર્શન કરવા પધાર્યા. ત્યારે એક સ્થાન પર શ્રી વાલ્મીકી રામાયણની કથા ચાલતી હતી. આપશ્રીએ જોયું કે ત્યાં શ્રી હનુમાનજી કથા શ્રવણ કરતા હતા. શ્રી હનુમાનજીએ શ્રી મહાપ્રભુજીના દર્શન કરીને વિનંતી કરી, મહારાજ, આપ શ્રી કૃષ્ણના ઉપાસક હોવા છતાં શ્રી રામચંદ્રજીની નગરીમાં કેમ પધાર્યા છો? ત્યારે શ્રી મહાપ્રભુજીએ મંદ સ્મિત કરી આજ્ઞા કરી, અમે તો અમારા શ્રી ઠાકોરજીના સાસરે આવ્યા છીએ. પ્રાચીન સમયમાં આ અયોધ્યા નગરીમાં રાજા અગ્નિજીત રાજ્ય કરતો હતો. તેની દીકરી શ્રી સત્યાજી સાથે શ્રી કૃષ્ણના લગ્ન થયા હતા. માટે આ શ્રી કૃષ્ણચંદ્રનું સાસરું છે. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. મહાપ્રભુજીની 26મી બેઠક એ ઉત્તર પ્રદેશમાં આવેલ નમીશારણ્યની બેઠક છે. બાલમપુર અને સીતાપુર વચ્ચે નમીશારણ્ય સ્ટેશન છે. સુમતિનાથજી આશ્રમ પાસે ગોવિંદકુંડ પર છોકરના વૃક્ષ નીચે આ બેઠક આવેલી છે. નમીશારણ્ય સ્ટેશનથી 1.5 માઇલ દૂર તુલસીજીના આશ્રમ પાસે ગોમતી નદીના કિનારે શ્રી મહાપ્રભુજીના બેઠકજી આજે પ્રગટ બિરાજે છે અને સેવાનો સુંદર પ્રકાર રચે છે. અહીં છોકરના વૃક્ષ નીચે બિરાજીને આપશ્રીએ 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. પછી આપશ્રી એક દિવસ જપ પાઠ કરી ત્યાં 88,000 ઋષિઓ યજ્ઞ કરતા હતા ત્યાં આપશ્રી પધાર્યા. ત્યારે બધા વૈષ્ણવોએ આપશ્રીનું ખૂબ સન્માન કરી આસન પર પધરાવી આપશ્રીનું પૂજન કર્યું. પછી આપશ્રી પાછા પધાર્યા. પરંતુ છેલ્લા 3 પ્રહરથી અહીં આપશ્રીને નહીં જોતા અહીંના વૈષ્ણવો મૂર્છિત થઈ જમીન પર પડ્યા હતા. તેમના પર પોતાના કમંડળનું આપશ્રીએ જળ છાંટી તેમને સાવધાન કર્યા. વૈષ્ણવોએ દંડવત કરી વિનંતી કરી, મહારાજ, 3 પ્રહર સુધી આપ ક્યાં પધાર્યા હતા? આપના વિના અમને બહુ જ કષ્ટ થતું હતું. ત્યારે આપશ્રીએ યજ્ઞમાં પધાર્યાનો પ્રસંગ કહ્યો. શ્રી મહાપ્રભુજીના દિવ્ય સ્વરૂપને આપણે ભાવથી દંડવત કરીએ. શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને સદૈન્ય દંડવત કરી અને વિદ્યવાન આનંદ એવા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને છોડી બીજા કોઈ પણ સાધન કરવાથી તો આપણને કષ્ટ જ પ્રાપ્ત થાય છે. તે વાત યાદ રાખી કેવળ શ્રી મહાપ્રભુજીના ચરણમાં શરણ સિદ્ધ કરી અને કૃતાર્થ બનીએ. મહાપ્રભુજીની 27મી બેઠક એ ઉત્તર પ્રદેશમાં આવેલ શ્રી કાશીની પ્રથમ બેઠક છે. અલ્હાબાદ અને મોગલ સરાય વચ્ચે કાશી રેલવે સ્ટેશન આવે છે. શ્રી કાશી નગરીમાં શેઠ શ્રી પુરુષોત્તમ દાસના ઘરમાં બિરાજતા બેઠકજી એ શ્રી મહાપ્રભુજીના 27મા બેઠકજી છે. શ્રી મહાપ્રભુજી દરેક પૃથ્વી પરિક્રમા પૂરી કરીને કાશી પધારતા હતા અને ત્યાં
થોડાક મહિના મુકામ કરી ફરીથી બીજી પૃથ્વી પરિક્રમાનો પ્રારંભ કરતા હતા. ઉત્તર પ્રદેશમાં આવેલું કાશી ખૂબ જાણીતું છે. આ કાશી શહેરમાં શ્રી મહાપ્રભુજીના પિતાશ્રી લક્ષ્મણ ભટ્ટજીના સેવક ચૌડાનગરના લાલ કૃષ્ણદાસજીના પુત્ર શેઠ પુરુષોત્તમદાસ રહેતા હતા. તેઓ કાશીના નગર શેઠ હતા. એમ કહેવાય છે કે તેમની પાસે 56 કરોડ રૂપિયા જેટલી વિપુલ ધનરાશિ હતી. કાશીનો રાજા પણ તેમનું માન રાખતો હતો અને અવારનવાર તે કાશીના રાજાને ધનની મદદ પણ કરતા. શ્રી મહાપ્રભુજીએ જ્યારે પહેલી પૃથ્વી પરિક્રમા કર્યા પછી કાશીમાં મુકામ કર્યો ત્યારે આપશ્રી એક દિવસ સવારે ગંગા સ્નાન કરી સંધ્યા વંદન કરતા ઘાટ પર બિરાજ્યા હતા. તે વખતે શેઠ પુરુષોત્તમદાસ ત્યાં સ્નાન કરવા આવ્યા. શ્રી મહાપ્રભુજીના દર્શન કરતા જ તેમને અલૌકિક સ્વરૂપના દર્શન થયા. તેથી તેમણે ત્યાં આવીને દંડવત કર્યા અને પોતાને શરણે લેવા વિનંતી કરી. આપશ્રીએ તેમને સ્નાન કરી આવવા આજ્ઞા કરી અને તેમને શરણે લીધા. પુરુષોત્તમદાસની વિનંતીથી આપશ્રી તેમને ઘેર પધાર્યા. તેમની દીકરી અને પુત્ર ગોપાલદાસને શરણે લીધા અને તેમણે મદન મોહનજીનું અલૌકિક સ્વરૂપ સેવા કરવા પધરાવી આપ્યું. આપશ્રીએ શેઠના ઘેર બિરાજી શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ કર્યું. આપશ્રી અહીં બિરાજતા ત્યારે અનેક માયાવાદી દરરોજ સવારથી શાસ્ત્રોક્ત ચર્ચા કરવા આવતા. આખો દિવસ શાસ્ત્ર ચર્ચા ચાલુ રહેતી. તેથી આપશ્રીને જવાનો સમય પણ મળતો નહીં. માટે આપશ્રીએ પત્રાવલંબન નામનો નાનકડો ગ્રંથ રચી પોતાના સેવકોને આજ્ઞા કરી. આ ગ્રંથ શ્રી કાશી વિશ્વેશ્વર મહાદેવજીના મંદિરના દ્વારે ચોંટાડ્યો અને તે વાંચીને જે બ્રાહ્મણને શંકા રહે તે જ શાસ્ત્ર ચર્ચા કરવા આવે. આપશ્રીએ આ નાનકડા ગ્રંથમાં એવી સુંદર રીતે પોતાના સિદ્ધાંત પ્રતિપાદિત કર્યા કે કોઈ માયાવાદી પંડિતને ચર્ચા કરવા માટે કશી શંકા રહે જ નહીં. અહીં પંચગંગાના દર્શન કરીએ. શ્રી મહાપ્રભુજીએ બીજી પૃથ્વી પરિક્રમા દરમિયાન કાશીમાં મુકામ કર્યો હતો ત્યારે પાંડુરંગ વિઠ્ઠલનાથ પેઢીના દેવેન ભટ્ટ જાતે તૈલવ બ્રાહ્મણ પોતાની મહાલક્ષ્મી નામની કન્યાનું વાગદાન કરવા માટે શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા અને તેમણે પોતાની કન્યાને સ્વીકારવા શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, આ બાબતમાં તમે અમારા શ્રી માતુચરણ સાથે વાત કરો. આપશ્રીએ પોતાના શ્રી માતુચરણ શ્રી ઇલ્લમા ગારોજીને દક્ષિણમાંથી બોલાવવા શંભુ ભટ્ટને મોકલ્યા અને આપ બીજી પૃથ્વી પરિક્રમા કરવા આગળ પધાર્યા. બીજી પૃથ્વી પરિક્રમા પૂરી કરી આપ કાશી પાછા પધાર્યા ત્યારે આપનો પરિવાર પણ કાશી આવી ગયો હતો. શેઠ પુરુષોત્તમદાસે લગ્નની સર્વ તૈયારી કરી હતી અને ત્યાં પંચગંગા ઉપર તેમના દેવેન ભટ્ટના મુકામે તેમની સુકન્યા મહાલક્ષ્મી સાથે આપશ્રીનો ધામધૂમથી લગ્ન પ્રસ્તાવ ઉજવવામાં આવ્યો. તે દિવસ અષાઢ સુદ પાંચમનો હતો. આપશ્રીના આ લગ્ન પ્રસ્તાવનો આનંદ લેવા અનેક વૈષ્ણવો ત્યાં ઉપસ્થિત થયા હતા. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. મહાપ્રભુજીની 28મી બેઠક એ ઉત્તર પ્રદેશમાં આવેલ શ્રી કાશીની દ્વિતીય બેઠક છે. અલ્હાબાદ અને મોગલ સરાય વચ્ચે કાશી રેલવે સ્ટેશન આવે છે. શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય પછી વિક્રમ સંવત 1587માં આપશ્રીએ નિત્ય લીલામાં પધારવાનો નિર્ણય કર્યો. કાશીમાં હનુમાન ઘાટ પર આપશ્રીએ વિધિસરનો સંન્યાસ લીધો. પૂર્ણાનંદ નામ ધારણ કર્યું
વાણી અને અન્ન જળનો ત્યાગ કર્યો. તે સમયે શ્રી ગોપીનાથજી, શ્રી વિઠ્ઠલનાથજી અને અનેક વૈષ્ણવો આપશ્રીના દર્શન કરવા માટે ત્યાં આવ્યા હતા. આપશ્રીએ ત્યાં એક શિલા ઉપર 3.5 શ્લોક લખ્યા, જે શિક્ષા શ્લોકીના નામે પ્રસિદ્ધ છે. 1587ના અષાઢ સુદ બીજના પ્રભાતે ગંગાજીની મધ્યધારામાં પ્રવેશ કર્યો. તેઓ મધ્યધારામાં જેવા નીચા નમી જળમાં તિરોધાન થયા કે તરત જ એક પ્રચંડ જ્યોતિર્પુંજ તે જગ્યાએ પેદા થઈ દંડ આકારે ગગનમાં સૂર્યમંડળ સુધી ઊંચે ઊંચે જઈ ધીમે ધીમે દેખાતો બંધ થયો અને તે દ્વારા શ્રી મહાપ્રભુજી ગોલોકધામમાં પધાર્યા. આ અલૌકિક લીલાના દર્શન ત્યાં ઉપસ્થિત સૌને થયા. આપ શ્રીની ગોલોકધામમાં પધારવાની લીલા એ આસુર વ્યામોહ લીલા કહેવાય છે. શ્રી કાશીમાં હનુમાન ઘાટ ઉપરના શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી ઝારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. મહાપ્રભુજીની 29મી બેઠક એ હાજીપુર બિહારમાં આવેલ શ્રી હરિહર ક્ષેત્રની બેઠક છે. સોનપુર અને બછવારા વચ્ચે હાજીપુર સ્ટેશન આવે છે. સ્ટેશનથી 2 કિલોમીટર દૂર ગામના છેડે બેઠક આવેલી છે. આ સ્થાન શ્રી મહાપ્રભુજીના સેવક ભગવાન દાસજીનું ઘર હતું. શ્રી મહાપ્રભુજી જ્યારે અહીં પધાર્યા ત્યારે આપશ્રીના દર્શન કરી ભગવાન દાસજી શરણે આવેલા અને તેમની વિનંતીથી શ્રી મહાપ્રભુજી અહીં 1 વર્ષ સુધી બિરાજ્યા હતા. જ્યારે શ્રી મહાપ્રભુજીએ આગળ પધારવાનું નક્કી કર્યું ત્યારે ભગવાન દાસજીને મૂર્છા આવી ગઈ. આપશ્રી અહીંથી આગળ પધાર્યા ત્યારે ભગવાન દાસ પણ આપશ્રીની સાથે શ્રી જગદીશજી સુધી ગયેલા. શ્રી મહાપ્રભુજીએ તેમને આજ્ઞા કરી, તમે ગૃહસ્થ છો, માટે ઘર છોડીને અમારી સાથે ફરો તે ઠીક નથી. તમે ઘેર પાછા જાઓ. ભગવાન દાસે વિનંતી કરી, મહારાજ, આપના દર્શન વિના હું રહી શકીશ નહીં. આપશ્રીએ તેમને આજ્ઞા કરી, આ મારા પાદુકાજી તમે પધરાવી જાઓ. હું તમારા ઘરમાં જે ચોતરા ઉપર બિરાજતો હતો ત્યાં તમે આ પાદુકાજીને પધરાવી સેવા કરજો. તમને હું રોજ સાક્ષાત દર્શન આપીશ. ત્યારે ભગવાન દાસ શ્રી મહાપ્રભુજીના પાદુકાજી પધરાવી ઘેર આવ્યા. તેમને રોજ શ્રી મહાપ્રભુજીના સાક્ષાત દર્શન થતા. તેઓ શ્રી મહાપ્રભુજીની ખૂબ પ્રેમથી સેવા કરતા. જ્યારે શ્રી મહાપ્રભુજીએ કાશીમાં આસુર વ્યામોહ લીલા કરી તે દર્શન કરી ખેદ પામેલા વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીનો વિરહ કરતા શેઠ ભગવાન દાસને ત્યાં